નમસ્તે બાળકો. હવે તમને મેં ચોપડી આપી છે. શું આપ્યું છે? ચોપડીમાંથી તમારે મને શું કહેવાનું છે? આપણા રાષ્ટ્રીય પ્રતીકો. રાષ્ટ્રીય પ્રતીકો એટલે હું ઘણી વખત તમને કહેતી હોય ને કે આપણું રાષ્ટ્રીય આ કે વસ્તુના નામ બોલો છો ને તમે. જેમ કે આપણું રાષ્ટ્રીય ધ્વજ. ધ્વજ એટલે ઝંડો. ઝંડાનું નામ શું છે? તિરંગો. આ શું છે આપણો? તિરંગો. આ આપણું રાષ્ટ્રીય પ્રતીક કહેવાય. શું કહેવાય? પછી રાષ્ટ્રીય ફળ. કોની ચોપડી? હા, શું આવશે રાષ્ટ્રીય ફળમાં? આ શું છે? કેરી. બરાબર. હવે રાષ્ટ્રીય ફૂલ એટલે તમારી ચોપડીમાં નથી કમળ છે? ક્યાં બતાવો જોઈ ફૂલ ક્યાં? હા તમારે દિશિતા તમારે નથી ફૂલ? ચોપડી મૂકો નીચે. ક્યાં દિશિતા બતાવો ફૂલ ક્યાં એમાં? હા ઈ નહીં જોવા. હા તમારે બધાને છે ને? રાષ્ટ્રીય પ્રતીક એટલે કે આ બધી વસ્તુ પૂછવામાં આવે, એક જ ફૂલ ના થાય. તમને પૂછે કે રાષ્ટ્રીય ફળ એટલે કેરી. રાષ્ટ્રીય ફૂલ એટલે શું થાય? રાષ્ટ્રીય રમતમાં શું આવશે? શું આવશે? ના. રોજે રોજ શીખાડો તોય ભૂલી જવાનું. રાષ્ટ્રીય રમત નવ્યા શું આવે? હોકી. ક્યાં એમાં છે ચિત્રમાં? ક્યાં? હા ક્યાં? ભાઈ તમારી રાષ્ટ્રીય રમતમાં હોકી ક્યાં બતાવો? એ હોકી નથી, એ રૂપિયા છે. હોકી જો અહીંયા રહી, જો આ રહી ને એને હોકી કહેવાય. બરાબર? હે રાષ્ટ્રીય મુદ્રા એટલે આ શું છે? આયે આવે રાષ્ટ્રીય મુદ્રામાં ને આયે આવે. સમજાણું? હા સારું. ચાલો હવે રાષ્ટ્રીય પ્રાણી. વાહ સરસ. તાળી પાડો ભાઈ માટે. પછી નવ્યાબેન હજી પ્રશ્ન પૂછું છું, યાદ રાખજો. હા રાષ્ટ્રીય નદી કઈ આવશે? બોલ સાચું છે નર્મદા. દિશિતા માટે તાળીઓ જાય. સરસ. પછી શું બાકી રહી જાય છે એમાં? હા ઈ તો આવી ગયો. આપણો રાષ્ટ્રીય વૃક્ષ શું? એમાં વૃક્ષનું ઝાડ છે. શેનું ઝાડ છે જોવ જોઈએ? ના નવ્યા જોવ તમારે છે ઝાડ નથી નવ્યાને. આને છે નિત્યાને. ક્યાં તમારે વૃક્ષ છે એમાં? હા એ વૃક્ષનું નામ શું છે? હે એર્યું નથી. વૃક્ષનું નામ શું આવશે? વડ. શું? વડ. પછી રાષ્ટ્રીય પક્ષી મોર છે. સરસ ચાલો.